તો જય માતાજી મિત્રો, સ્વાગત છે ભલું બ્લોગ 56માં। તો આજે આપણે જવાનું છે માથેમાં શું કરવા જવાનું છે તમને પહેલાં કહી દઉં કે મારા ગામમાં મેળો હોય છે ભાદરવી પૂનમે હીરાપુરી મહારાજનો। તો આરો ફોટો આપણો નવો કરાવવાનો, તો આપણે 2-3 ફોટા ખાલી પાડવા જવાનું, એક ભાઈને મોકલવાના। તો બ્લોગમાં એન્ડ સુધી રહેજો, જોવાની મજા આવશે। તો મિત્રો હવે આપણે આવી ગયો સુરો, તો આ ભાઈને આપણે લઈને જઈએ માથેમાં। તો બ્લોગમાં એન્ડ સુધી રહેજો। તો કહું સુરા કો બોલવાનું થાય, કો બોલવાનું થતું નહીં, કેમ કે હાલ ઊંઘીને ઉઠીને આવ્યો તો કો બોલશે નહીં, સાબા પીવા એવું નહીં લાગતું। શું કહેવું તૈયાર થાય તો ચલો મળીએ આગળ। તો મિત્રો આપણે માધવ પહોંચી ગયા, મહાદેવનો બેગ જોઈ લો। તો મિત્રો આપણે કમ્પ્લીટ પહોંચી ગયા માધ્યમમાં જો એકદમ મસ્ત લોકેશન કરી નાખ્યું। આ બાજુ મોટી ડેરી હતી જૂની, એ પાડી દીધી અને આ બાજુ મસ્ત બધું લોકેશન સાફ થઈ ગયું। પેલ બાદ શેઠ સુધી આ બાજુ મેળો આવ્યા। તો આપણે બ્લોગમાં જોવા રહેજો। હવે આપણે હું જઉં હીરાપુરી મહારાજના ફોટા પાડવા, તો પછી મળું। જો અહીંયા મંદિર આવી ગયું આપણે હીરાપુરી મહારાજનું। તો મિત્રો હવે આપણે કમ્પ્લીટ માધ્યમમાં ફોટા બોટા શૂટ કરીને આવી ગયા ઘેર। તો હવે આપણે જવાનું ક્ષેત્રમાં જોવા એક્ટિવ આવી ગઈ છે, તો આપણે જઈએ ક્ષેત્રમાં અને આ બાજુ મળી ગયો આપણે બીસી। એવું કેવું બીસી? હા હાય ગુજરાતી હા ગુજરાતી તો કહેતો ખરી, હું તો શું કહું કશે ને બેઠા ફોન બેઠા હમણાં એ આપણા બ્લોગમાં આવતો નહીં, એટીટ્યુડ આવી ગયા ભાઈ। નવું કેવું શું કેવું ગોડભાઈ? ઓકે પતિ ડન। અરે તમે જાઓ ક્ષેત્રમાં, વાપસ જઈએ ક્ષેત્રમાં ભાઈ લોગ 8856 લાલા ચાલુ છો ભાઈના રોડા પપ્પા નહીં ફાવતી નહીં યાર, એક સાઈડ ફોન ચાલે છે, ફોન તો ફાવતું નહીં પડે। અલે યાર ફાવતું નહીં, એક હાથમાં ફોન તો ફાવતું નહીં પડે। શું કરશું ગાડો પાક્યા છો? શું કરશું એડો ખાટ ફૂટી જાય માટે અવરું લખાય હા વિસી મને હે ને ફોન હાથમાં તે ફાવતું નહીં બી છે। આવી ગયા આપણો બ્લોગ લાય, હું સબસ્ક્રાઈબ કરી દઉં, એક સબસ્ક્રાઈબ વધી જાય મારા। જો આ વિડીયો જોવો હા ને, ફોન ના ઓલા એવું ચલો વેચી માર્યો લાઈ ફોટો લે હાલ દઈએ, બોલ ના કરે હું જવું ક્ષેત્રમાં। ચલો તો ક્ષેત્રમાં આપવાની ઈચ્છા તો નથી, પણ અઠવાડિયે આવ્યો નહીં, ઝૂંપડી ઉપર ઊભા એટલે કહું વરસાદ થોડો પડે તો ઝૂંપડી બુપડી જોતા આવીએ અને ક્ષેત્રમાં જેવું થયું બરાબર। તો જો આ બાદ તો થોડું નવું થઈ ગયું છે, રોડા નાખ્યો વરસાદનો ફાવતી નહીં, એક હાથે ચલાવું અને એક હાથે એક્ટિવા છે, એક હાથે એક્ટિવા ચલાવું ને એક હાથે ફોન પકડી, એટલે આ બાદ તો નવું થઈ ગયું, જોયું નહીં ખાસા દાડા થઈ જશે તમારે જોઈ લો। ડખો પંચર હો ગયા ઇધર। હા નેટ આપણે મજબૂત રોડ દોડી નાખ્યો, તો આપણે ચિત્રમાં આવી ગયા। આરો આપણો બ્લેક ગોરો સ્કોર્પિયો દેશી, હા આપણું શેડું નવું થઈ ગયું। ये हट्टी है नम रहा है, मेरे को सपोर्ट मिलना पड़ेगा ऐसा लगता है। तो सपोर्ट में अपने रो ले लिया था तो मिल लेने अच्छा, એટલે પડી ના જાય। ચલો આગળ ઝૂંપડી બતાવું, બ્લોકમાં એન્ડ રહેજો। તો મિત્રો પહેલાં તો આ કટલાન જે આપણે આવ્યું ને એ કાપી દઉં, ચમકે અંદર આ બાગ થોડી મુશ્કેલ પડી ગઈ, આપણને ખુલતું નહોતું, કંટાળી પછી કૂદી નાખતો, કૂદી નાખી પેલા કાપી નાખ્યો ને
પછી તમને બીજું બધું બતાવું બરાબર. તો જુઓ આપણો ગોદરો તો પલર્યો નહીં, વકણ આપણે મિલ દઈએ રોજ ઊંઘી પછી કમેલ દઈએ. જુઓ ઝૂંપડી બતાવું ચાલો ફટાફટ. ઓહો इधर तो खटिया आ गया है. भागी જેલો ખાટલો તો જે છે આપણો ધાબા ઉપર એ શેતરભાઈ ગયો. અને ઝૂંપડી જોઈ લો, ઝૂંપડીમાં કચરો પડ્યો હાલ વાળવાનું થતું નહીં, કેમ કે આપણો જવાન થઈ જાય નોકરીનો ટાઈમ. એટલે તો આ આપણે ઊંઘવાશું તો કમ્પ્લીટ કરી દઈશું. તો બ્લોગમાં બના રહ્યો હું તમને બીજા ક્ષેત્રમાં લઈ જાઉં. બીજા ક્ષેત્રમાં તમને નહીં, હું જાઉં બીજા ક્ષેત્રમાં ને બ્લોગનો કટ બતાવું. આપણે ઈંડા થોડા મોટા થયા તો તમને બતાવું કેવા થયા. હા ચલો તો કમ્પ્લીટ મિત્રો હવે આપણા ઈંડાવાળા ક્ષેત્રમાં આવીએ. ઈંડા બતાવજો એ આવા આપણે ઈંડા થયા જોઈ લો. પણ આ તો મહા આવ્યા નહીં, મહાના કાર્ય ક્ષેત્રમાં જોયા આવ્યા છે, બીજા ક્ષેત્રમાં જતા રહ્યા છે. તો બીજું ક્ષેત્ર રહેવાનું એકન 4 વાગતા છે કદાચ. તો તમને ઈંડા બતાવી દીધા મોટા મોટા જે થયા એ જો. તો જઈએ આપણા વાડામાં. ચાલો હેડ ભાઈ હેડ હેડ. કાળો સ્કોર્પિયો મેં છોડીને અંદર લાવી દીધું. જો બાંધી દઉં નકર ના આવી જાય તો હમણાં મારા કલાક તો પાર તો વારવું પડશે. પહેલાં બાંધી દઉં પછી કહું બીજું. ચલો તો મિત્રો હું આવી જઈશું હવે બીજા ક્ષેત્રમાં. ભેંસ બંધીને હવે બીજા ક્ષેત્રમાં આવી જવું. આર્યા ક્ષેત્રમાં આપણે કાચા દારા પછી આવ્યા. તો કહું લાવો ક્ષેત્રમાં આવ્યા તો કોટો મરતા જઈએ. તો જુઓ આ બાજુ વાજળી વાવી છે પણ બહુ કોઈ સારા એવું લાગતું નહીં, થોડી થોડી ઉગી છે, બીજું ટાલ જેવું થઈ ગયું. તો હવે આપણે જોઈને નીકળવાનું થાય કે બરાબર. જો આ બાદ ખરી મોટું મોટું ઘાસ ઊભું હોય ખાલી એટલું, બીજું કશું તમે દેખાતું હોય નહીં. તો આપણા બ્લોગનો આટલો પૂરો કરીએ. તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.